આગળ અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. આપને જણાવી દઈએ, ગુજરાત જાહેર સેવા આયોગના ચેરમેન હસમુખ પટેલે સ્પષ્ટતા કરી છે. પ્રોવિઝનલ આન્સર કી બાબતે હસમુખ પટેલે સ્પષ્ટતા કરી. ભરતીની પરીક્ષા બાદ મુકાતી આન્સર કીમાં ભૂલો જણાઈ. એમાં ભૂલ હોવાનું જણાવ્યું. આન્સર કીમાં આસિસ્ટન્ટ મેનેજરની પરીક્ષાની આન્સર કીમાં ભૂલો સામે આવી. અન્ન નાગરિક પુરવઠા વિભાગની પરીક્ષામાં પણ ભૂલો સામે આવી. આયોગે હાલ ઓબ્જેક્ટિંગ સિસ્ટમ છે તે સ્થગિત કરી છે અને હાલ આન્સર કી મૂકવાની આખી પ્રક્રિયા છે તે સ્થગિત કરી છે. આન્સર કી મૂકવાની જે પ્રક્રિયા હતી તેને લઈને આ ખુલાસો કર્યો છે. ટ્રેકિંગ સિસ્ટમ મૂકી તજજ્ઞોનો અભિપ્રાય લેવામાં આવશે તેમ પણ જણાવ્યું છે અને નવી આન્સર કી માટે હવે ઉમેદવારોને પૂરતો સમય આપશે તેમ જણાવ્યું. તો સામે બદલાવની તૈયારી પણ રાખવી પડે અને અમે ખાસ કરીને મને હમણાં કોઈ વિદ્યાર્થીએ કે કોઈકે મને મારા વોટ્સએપ ઉપર ટ્વીટ મોકલી છે. તો દાસા સાહેબ વખતમાં આ પ્રકારની મતલબ એમણે એક મોટા 5 બોક્સ સાથેની એમણે એક ટ્વીટ કરેલી કે ભાઈ ઉમેદવારો આટલા બધા મતલબ ઓબ્જેક્શન્સ આવે છે અને એમાં થતું હતું અમારા ધ્યાન પર અમે જે અભ્યાસ કર્યો એમાં અમને એવું દેખાણું કે કેટલાક લોકોને એની અંદર આ પરીક્ષાને ખોરંભે પાડવા માટે અથવા પોતે જે સાહિત્ય આપ્યું હતું એ સારું હતું, એ સાચું હતું એવું બતાવવા માટે થઈને એ રીતે ઓબ્જેક્શન્સ ઘણીવાર વધારે આવતા હોય છે. બરાબર છે. બીજું, આપણે પહેલી વસ્તુ કે આયોગે અને એક્સપર્ટે પૂરેપૂરી કાળજી રાખવી જોઈએ. છતાં પણ ક્યારેક આપણે જ્યારે ટાઈપ કરતા હોય ત્યારે આપણે પ્રશ્ન એક રીતે વાંચ્યો હોય ત્યારે આપણે એને